વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 જે ભાવિકની અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન સીમાં આજે 8 થી 14 દાખલા જોઈશું. આનાથી પહેલાંના વિડીયોમાં આપણે 1 થી 7 દાખલા જોઈ ગયા છીએ. શું કીધું છે? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 34 સેમીનો વર્ગ. ઊંચાઈ 4 સેમી આપેલી છે અને સમલંબ સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી એક લંબાઈ. હવે સમલંબ ચતુષ્કોણ એ આવું હોય તો આ બે સમાંતર બાજુ થઈ ને. એ સમાંતર બાજુમાંથી એકની લંબાઈ 10 છે તો આપણે બીજીની લંબાઈ શોધવાની છે. તો પહેલા તો ખબર છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર HA+B/2. આ એનું ક્ષેત્રફળનું સૂત્ર છે. તો આપણે ખબર છે H ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 34. H 4 આપેલા છે. A કેટલા આપેલા છે? 10. અને B આપણે શોધવાના છે. /2. 34 અહીંયા જુદી જશે 2 એટલે શું આવશે? 2(10 + B. હવે 2 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં +10 + B. કૌંસ છૂટ્યો. 17 દુ 34 તો 17 = 10 + B. હવે 17 10 આ બાજુ આવશે એટલે માઇનસ અને B. તો B ની કિંમત કેટલી મળશે આપણે? B બરાબર 7 સેન્ટીમીટર મળશે. એટલે બીજું જે સમાંતર બાજુ છે, ધારો કે આ 10 હોય તો પેલી 7 સેન્ટીમીટર હોય. હવે અહીંયા આપેલું છે ઘનફળનું પૃષ્ઠફળ. તો આપણે એની લંબાઈ શોધવાની છે. તો ઘનનું પૃષ્ઠફળ બરાબર 6l². 600 બરાબર 6 × l². હવે 600 ભાગ્યા 6 l². શું આવે? 100 l² બરાબર 100. તો l બરાબર વર્ગમૂળમાં 100. તો l બરાબર કોનું વર્ગમૂળ 100 થાય? 100 થાય 10. તો લંબાઈ કેટલી આવી? 10 સેન્ટીમીટર એની લંબાઈ આવી. ચલો હવે જોઈએ દાખલા નંબર 10. નળાકાર રોલરનો વ્યાસ આપણે 84 સેમી આપેલો છે. તો પેલી તો ત્રિજ્યા શોધીએ. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલો છે? 84 ભાગ્યા 2 એટલે કેટલો થશે? 42. એટલે R બરાબર 42 સેન્ટીમીટર. R મળી ગયું. હવે અહીંયા H આ સેન્ટીમીટરમાં છે અને H તમને મીટરમાં આપ્યું છે તો એને સેન્ટીમીટરમાં ફેરવી દીધું 100 સેન્ટીમીટર. હવે લખીએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર આવે છે 2πr/h. 2 × π 22/7. R કેટલું આવ્યું? 42 અને H કેટલું હતું? 100. 6 × 42. 6 દુ 12 × 22 × 100. હવે આપણે જ કર્યું હતું 12 દુ 24 વધી 2 12 દુ 24 25 26 અને 2 જાજે આટલા પાછળ લગાવી દેવાના 2 શૂન્ય. 26,400. હવે 750 પરિભ્રમણ એ સમતલ રસ્તા પર કરે છે તો આપણે એને ગુણ્યા શું કરવું પડે? 750 લખવાનું. તેથી 750 પરિભ્રમણ સમતલ થતા રસ્તાનું ક્ષેત્રફળ બરાબર 750 × 26,400 મીટરમાં શોધવાનું છે. છેદમાં 10,000. 2 1 2 1 1. જો 5 દુ 10 થાય
5 દુ 10 અને 15 પા 75. બંને 5 વડે ઉડ્યા, 15 પા 75 અને 5 દુ 10. 5 5 ઉડી ગયા એટલે 2 અને અહીંયા હવે આ 2 વડે 2 એકા 2, 2 તેરી 6 અને 2 દુ 132 ગુણ્યા 15. હજુ 15 દુ 30 વધી 3, 15 તેરી 45, 46, 47 ને 48 વધી 4, 15 એકા 15, 15 ને 4 1960 મીટર સ્ક્વેર એનો જવાબ આવશે. ચલો હવે 11મો. 25 છે એટલે 5 ની 2 ઘાત, 5 ની -3 ઘાત, અહીંયા 5 ગુણ્યા 2 ગુણ્યા -8 થાય. હવે આ 5 ની 2 આ ઉપર જશે પ્લસ છે, માઇનસ છે પ્લસ અને આ -1 ઘાત. એવી રીતે ગુણ્યા ટી ની -4 આ ઉપર જશે એટલે +8 છેદમાં 2. 3 4 5, 5 માંથી 1 જાય તો 5 ની 4 ઘાત ગુણ્યા ટી ની 8 માંથી 4 જાય તો 4 મોટા 4 છેદમાં 2. 5 25, 25 ગુણ્યા બીજા 2 25 એટલે 625 છેદમાં 2 અને ટી ની 4 ઘાત જવાબ આવશે. 12મું ભાગાકાર છે તો એમની કિંમત શોધવાની છે. તો જો એમની કિંમત શોધવી હોય તો 5m આ 5 ના છેદમાં -3 બરાબર 5 ની 5 ઘાત છે. હવે આ આધા સરખા છે તો આપણે ઘાતોને સરખાવી શકાય ને ઘાતોને. તો હવે આ m છે, આ +3 છે, આ બાજુ આવશે, સોરી આ -3 છે, આ બાજુ આવશે તો +3. 5 6 7 ને 8. હવે એક ચોપડીની જાડાઈ તમારે 20 mm આપેલી છે તો 5 ચોપડીની જાડાઈ 5 ગુણ્યા 20 એટલે 5 દુ 10 એટલે 100 mm થાય. આટલી આવી 5 ચોપડીની જાડાઈ. હવે એક કાગળની જાડાઈ આપેલી છે, કેટલી છે? 1. કાગળની જાડાઈ બરાબર 0.016 mm આપેલી છે. તો એવા કેટલા કાગળ છે? 5 કાગળ છે. તો 5 કાગળની જાડાઈ બરાબર 5 ગુણ્યા 0.016 mm કરીએ ગુણ્યા 5, 5 36 વધી 3, 5 એકા 5 6 7 ને 8 0 0 કેટલું આવશે? 0.080 mm આવે. હવે થપ્પીની કુલ ઊંચાઈ, થપ્પીની કુલ ઊંચાઈ બરાબર 100 mm વત્તા 0.080 mm. 100 માં પ્લસ કરીએ એટલે 100.08 mm થાય. હવે આમને કાઢી દેવું હોય, આ બાજુ લાવવું હોય, બે આ બાજુ જશે 1.0008 ગુણ્યા 10 ની 2 ઘાત mm જવાબ આવશે. જો 2 પોઈન્ટ તમે જમણી બાજુ ખસ્યું તો પ્લસમાં ઘાત આવે, જો ડાબી બાજુ ખસો તો માઇનસમાં ઘાત આવે. ચલો 14મો ઘાત આપી દઈએ. 5 ની -7, 8 ની -7 ગુણ્યા 8 ની -4 અને 5 ની -4. -7 આ ઉપર આવશે એટલે +4. એવી રીતે 8 ની -4 અને આ ઉપર જાય તો +7. 7 માંથી 4 જાય તો 5 ની -3
અને 8ની 3. તો 8ની 3 છે એ ઉપર રાખી અને 5ની 3 નીચે આવશે એટલે પ્લસ થશે. 8ની 3 ઘાત એટલે 8નો ઘન. આમ લખાય ને 8ના છેદમાં 5નો ઘન એટલે આવશે 512 અને 125. જવાબ આવ્યો.